તો જો રત્નમાલાને કેવલ પુત્ર ભાવ થયો હોત ને તો ભગવાન એમને ત્યાં પણ પુત્ર બનીને આમાંની કોઈક લીલા કરત. પણ પુત્ર ભાવ થયો ત્યાં સુધી બરાબર છે, પણ શત્રુ ભાવ પાછળ થઈ ગયો. એટલે ભગવાન કે એ ભાવ કર્યો તો હાલો ને એ પૂરો કરવું. એટલે ભગવાન પેલા એની ગોદમાં આવવાના છે પુત્રના રૂપે, પણ પછી શત્રુ બનીને આવી છે. એટલે ભગવાન એનો નાશ કરવાના છે. પણ ભગવાન પુત્ર બનીને એની ગોદની અંદર જાય છે. એટલે ભગવાને વિચાર કર્યો કે ભલે ના ખોટાડી થઈને આવી મારે ત્યાં માં બનીને આવી, તો માં બનીને ને આવી કોના આંગણે? મારી પાસે. ભલે ખોટી માં છે મારી, હમણાં મને પયપાન કરાવવાની છે, ખોળામાં પધરાવવાની છે, ઈ ભલે ખોટી માં બનીને આવી, પણ હું તો સાચો છું ને તો મારું કર્તવ્ય શું છે? તો કે જશોદાને દેવાની છે ને ઈ ગતિ હું પૂતનાને આપી દઉં, માટે આપી દીધી ગતિ. આપણે ખોટાડા થઈને ભગવાનની પાસે જાય ને તો કાંઈ વાંધો નહીં, ભગવાન તો હાચુકલો જ છે. ભગવાન તો હાચું જ કરે બધું. આપણા ભાવ ભલે ને કુભાવ હોય,